હા હા વાંધો નહીં, આજે જવું છે? જો આદિ પ્લીઝ, હા, મમ્મીને પૂછવું પડશે. એક તો પહેલી પણ દિવસમાં એક વખત તો બહાર જાય જ છે ફરવા માટે. હવે હું પણ જઈશ તો મમ્મીની હેલ્પ કોણ કરશે? ઠીક છે, આપણે કાલે જઈશું, પાક્કું. હા હા વાંધો નહીં. જો આ તમે છે ને તમારી બધી જ વાતો તમારી પાસે રાખો. ખબર છે મને, દીદી લગ્ન પહેલા બધા આવું જ કરતા હોય છે. હા સાંભળું મારી છું. વાત પછી વાત કરજે ને. અરે એક મિનિટ, બંનેનું કઈ રીતે સાંભળીશ? આ દામિની છે, બીજું કોણ સાચી હોય? વાત છે, બહુ મોટી પ્રોબ્લેમ છે ને, બંનેનું તું કઈ રીતે સાંભળે? મારી પાસે એનું સોલ્યુશન છે. હેલો જીજાજી, દામિની યાર. આહાહા, તો તમે કેમ છો? હું ને જ્યાં સુધી મારી બહેન હોય ત્યાં સુધી હું કેવી રીતે મજામાં રહી શકું? હા હા બોલો ને. શું તમને મારી યાદ આવતી હતી જીજાજી? મને પણ તમારી બહુ યાદ આવતી હતી. જીજાજી, દામિની. મારી બેન છે ને બહુ ડિસ્ટર્બ કરે છે આપણને. દામિની. શું છે? ફોન. હા તો લઈ લે ને. આ લે તારો ફોન. આ લે. લાગી જશે ને બંનેમાંથી એક તને. કટ થઈ ગયો ફોન. આવ. હવે એમને એવું લાગશે ને કે મેં કટ કર્યો હશે. ના ના વગરની. આ જીજાજીએ કાપી નાખ્યો. એમણે મને કીધું. શું કહ્યું એમણે? આ કહેતા હતા કે તારી બેન છે ને બહુ બોરિંગ છે. તું કેટલી સારી છો, સારી સારી વાતો કરે છો, અને એમ પણ સાચું કહું ને તો તું બુદ્ધિ વગરની જ છો. મારા જીજાજી કેટલા સારા છે ને, ખબર નહીં તને કેવી રીતે મળી ગયા. શું બોલે છે દામિની તું? આ મજાકમાં એવું બોલશે ને કે આપણને ગુસ્સો આવી જશે. બુદ્ધિ વગરની. જીજાજી કેવી રીતે મળ્યા એટલે? પણ હું કઈ મજાક નથી કરતી, હું તો સાચું કહું છું. આ છો ઓલરેડી મને ગરમી લાગે છે, મારો ફોન કટ થઈ ગયો અને મને ગુસ્સો છે, અને હવે તો એસી કર દો. આપણા ઘરમાં છે તમ તાર કઈ વાંધો નહીં. તમે બહાર રહો ને આ રૂમની, તો મને કોઈ વાંધો નથી. ખબર નહીં ગમે ત્યારે રૂમની અંદર આવી જાય છે. તો હું તારા રૂમમાં પણ ના આવી શકું એમ ને? કઈ વાંધો નહીં, હું છે ને બધી જ વાત છે ને આદિત્યને કહી દઈશ. આદિત્ય? એટલે જીજાજીને કહી દઈશ. થોડી સભ્યતા રાખો ને તો વધારે સારું. તારી પાસે પોતાનો ફોન છે, પોતાનો ઘરવાળો છે. સાચી વાત છે, મારી પાસે ફોન છે તો મારે મારા ફોનમાંથી આદિત્ય જીજુને ફોન કરવો જોઈએ ને. તારા ફોનમાંથી વાત કરવાની શું જરૂર છે? હું મારા ફોનમાંથી વાત કરી દઉં. તો મારી સાથે વાત કોણ કરશે? મને શું ખબર, તારે જેની સાથે વાત કરવી. અરે રોનક સાથે વાત કરતી જાને. દામિની પ્લીઝ તું મને હેરાન નહીં કર. સાચું કહું ને તો મમ્મીને મારે કહી જ દેવું છે કે પેલા લગ્ન આના કરો, મારા નહીં. ના ના, સારું નહીં લાગે ને, મારો તો જીવ બળી જશે. પેલા મારા લગ્ન થઈ જશે ને તો તારા લગ્ન થાય પછી હું લગ્ન કરું ને. કેમ? સાથે સાથે મારું દિલ પણ તૂટી જશે ને. છે કઈ મારવા જેવું? કઈ જ નથી. હું તો મજાક કરતી હતી, મજાક. તારી મજાક છે ને, ક્યારેક ની થપ્પડ મારીશ. મારી દીધા પછી થપ્પડ મારીશ? હજી અડાડી પણ નથી સરખી. ક્યારેક સરખી અડી ગઈ ને તો ખબર પડશે. તારો ફોન ક્યાં છે? બહાર પડ્યો છે, ચા બનાવવા જતી હતી. તારે પીવી છે? ના રેણા, હું તો ક્યાં માણસ છું, મને તો ક્યાં ચા પીવાનું મન થાય છે. ઢોર છું, જનાવર છું હું તો આદિત્ય જીજાજીને કહેવાય ને, આદિત્ય જીજાજી કેટલી મસ્ત ચા બનાવે છે. તને કેમ ખબર? મેં તો ક્યારેય પીધી નહીં. એકવાર ઘરે આવ્યા ને ત્યારે તું ઘરે નહોતી, બહાર ગઈ હતી, ત્યારે એમણે મારા માટે ચા બનાવી હતી. મેં એમને કહ્યું હતું કે મારા માટે ચા બનાવો ને, તો એમણે મારા માટે ચા બનાવી. એમ? તારા માટે નથી બનાવી? બનાવશે, હું કહીશ ને તો બનાવશે. જા આવે અહીંયાથી. સારું, જાઉં છું. પણ જીજીનો ફોન આવ્યો તો કહેજે કે આપણે બંને પછી વાત કરશું. હા, કહી દઈશ. સારું, હવે ગુસ્સો તો ના કર. જા. ભગવાન. વસ્તુ ઘણી ખરી પતી ગઈ છે, શાકભાજી નથી. આ છોકરીને ખબર ન પડે કે શાકભાજી યાદ કરાવે, પછી કહેશે કે મમ્મી નકરું કઠોળ જ યાદ કરાવે છે, રોજ મગ બનાવવાનું કે. તો શું કરું? આ બંને દીકરીઓ ભૂલકણી છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ જમાઈ. બેસો. કેમ છો? મજામાં? એકદમ મજામાં. પણ
તમે વળી અહીંયા ભૂલા પડ્યા? આ બાજુથી નીકળતો હતો તો થયું કે આ જરા ચક્કર મારતો જાઉં. સારું કહેવાય ને કે તમને સસરાનું ઘર તો યાદ આવે છે, નહીંતર આટો મારીને બાજુમાં વયા જો તોય ખબર ન પડે. ના ના ના, હા, એવું કંઈ નથી. આ જુઓ, હા, અહીંયાથી નીકળતો હોઉં તો હું ચોક્કસથી આવું જ ને, કેમ ના આવું? હા, તમને મને કઈ ગમ્યું. ગમ્યું ને? હા, હા હા, ખરેખર સાસુ હોય તો તમારી જેવા. અને જમાઈ હોય ને તો તમારા જેવા. હા હા. હા, તો વાંધો નહીં. અને આમાંય મારે મીરા લકી છો કે તમારા જેવા જમાઈ મળ્યા છે અમને. હા, સાચી વાત છે. એટલે તમારી વાત સાચી છે. આથી બોલો ને, સંભળાઈ ગયું મને? સંભળાયું ને? હા. હા, એમાં શું છે કે મને થયું કે જરાક આંટો મારતો આવું. હા, કેમ કે મારો ફોન છે ને, એટલે કંઈ નહીં. જમાઈ, આ તમારી સાસુમાં છે. તમારા સાસુમાએ આ જમાઈ કરતા વધારે દિવાળી જોઈ છે. આ તમે જે જોરમાંથી બોલો છો ને, પણ એ સાંભળનારી આ ઘરમાં નથી. એટલે કે મારી દીકરી મીરા. તો કહી છે ક્યાં? હા હા, એટલે હું તમને પણ મળવા આવ્યો જ હતો. હા. હા, તો શું કે મેં એને ફોન કર્યો અને ફોન ન રિસીવ કર્યો એટલે મને થયું કે સરપ્રાઈઝ આપું. હા, પણ હવે તો બૂમ કરીને કઈ મતલબ નથી, ઘરમાં તો એ છે નહીં. એટલે જ તો કીધું કે ધીમે ધીમે બોલો, નહીંતર બાજુના ઘરમાં ખબર પડી જશે કે આના થનારા જમાઈ મોટા આવ્યા છે. હા, તો હું શું કહું છું? શું કહો છો? કે તમે જમીને જશો ને? ના 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 ના, જમવા સુધી થોડી રાહ જોવાતી હશે. તો મીરા આવી જશે, બીજું કાંઈ નહીં. હું એને ફોન કરી દઉં છું કે અમારા થનારા જમાઈ આવી ગયા છે, અહીંયા આટો મારવા આવ્યા હતા ને. તો ના ના મમ્મી જી, એવું કઈ ના હોય. તમે મળી ગયા, વાત કરી લીધી, તમે સમાચાર આપી દેશો એટલે આવી ગયું એમાં. હા, પણ તબિયત પાણી તો સારા ને તમારા? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ. આ ભગવાનની કૃપા છે અને તમારા જેવા દીકરાઓના આશીર્વાદ છે. હા હા, કેમ નહીં. આ કંઈ પણ કામકાજ હોય તો તમે તમતારે ગમે ત્યારે ફોન કરી શકો છો. કઈ વાંધો નહીં, ફોન કરી દઈશ ને. કેમ કે મારા જમાઈ થોડા છે, મારા દીકરાઓ છે. તમારા જેવો સ્વભાવ રોનક કુમારનો છે. હા, હા. અરે વાહ. અને હું એમ કહું છું કે તમે એડવાન્સમાં જો ફોન કર્યો હોત તો હું મીરાને ઘરે રાખત ને. આ શોપિંગ કરવા થોડી ગઈ છે માર્કેટમાં એની બેનપણી સાથે. હા, પણ હવે મને થયું કે અચાનક જ આવું એટલે મેં ફોન નહોતો કર્યો. પહેલા નક્કી નહોતું કે અહીંયા આવીશ જ. સમય થોડોક હતો મારી પાસે એટલે આવ્યો, બાકી મારે કામ પણ છે થોડું. આવી બધી સરપ્રાઈઝ આપશો ને તો દર વખતે નહીં મળે. કેમ કે આ લગ્નની પણ નજીક તારીખ નહીં આવી જાય. આ લગ્નની તારીખ યાદ આવ્યું. હું એમ કહું છું તમારા પપ્પાને વાત કરો કે હવે લગ્ન કેદી લેવાના છે. તો આમાં એમ છે કે બંને બહેનોના જો સાથે સગાઈ થઈ ગઈ છે તો સાથે લગ્ન થઈ જાય ને તો અમે નાના વેવાઈને પણ કેવડાવી દઈએ, બીજું કાંઈ નહીં. એક ખર્ચે બધું પતી જાય અમારે. પપ્પાને એ લોકો કઈ વાત તો કરતા હતા, પણ મને કઈ ચોખવટ પાડીને વાત ખબર નથી અને કરી પણ નથી. એટલે એવું હોય તો તમે જ લોકો વાત કરી લેજો ને. આ વડીલ નક્કી કરે એ બરાબર, હું તો શું કહું આમાં? હા, એ તો છે, પણ આ તો તમે આવ્યા અને વાતમાંથી વાત નીકળી તે વળી યાદ કરાયું કે તમે જો ઘરે જઈને વાત કરો ને તો પછી મને ફોન કરાવજો. હા હા, કેમ નહીં. હું વાત કરાવીશ મારા મમ્મી સાથે. તમે વાત કરી લેજો અને જે રીતના તમારે નક્કી કરવું હોય એ રીતના નક્કી કરી લેજો. ચોક્કસ. આમાં શું છે, આ દીકરીઓનો પ્રસંગ આવે તો મા બાપને ચિંતા થતી હોય કે સામેવાળાનો રિવાજ કેવો હોય કેવો નહીં. મારી દીકરીઓ સાસરે જાય એટલે સાંભળવું ન પડે કે તારા મમ્મીએ પેરામણીમાં આ નથી આપ્યું, તે નથી આપ્યું. એટલે અરે તમે જરાય ચિંતા નહીં કરો. આ મારા મમ્મી છે ને એ એવું કંઈ નહીં પૂછે અથવા એવું કંઈ નહીં માગે, પણ તમે વાત કરશો એટલે તમને ખબર પડી જશે. જે રીતના બધા રિવાજો મતલબ અમારા હોય તમારા હોય આપણે જોઈ લઈશું, જે પ્રમાણે હોય તે પ્રમાણે. સારું. પણ હું એમ કહું છું કે તમારી સાડીને તમે યાદ ન કરી. ક્યાં છે વાવાઝોડું? વાવાઝોડું કયો માં તમે સાંભળશે ને તો પછી રાડે રાડ કરતી પાછી આવશે, જીજાજી કરતી. અચ્છા, એ ઘરમાં છે એમ ને? પણ તમે બેસો, હું તમારા માટે રસોડામાં જઈને ચા બનાવી આવું છું. ચા તો પી? પાછા કહેશે કે જમાઈ કે સાસુ ચાય નો પીવડાવી. ના ના ના, ચા પીશ ને તમારા હાથની. સારું, ચાલો ત્યારે. ચા બની જાય ને. હાલો. હેલો.
બોલો. શું શું એટલે ફોનમાં વાત ના કરી હોય તો ફોન જ ના કરાય એકબીજાને. અરે પણ તે કહ્યું કે બોલો એટલે મને શું ખબર કે શું બોલવાનું છે. શું કરે? સાચું કહું? હા તો સાચું કહેવા જેવું હોય તો કહેજે, ના કહેવા જેવું હોય તો રહેવા દેજે. ચા બનાવું છું, પીશો તમે? આવું કે 10 મિનિટ લાગશે ખાલી. ચા પીવા માટે તો છે ને હંમેશા હા હોય તમારી. હા, મેં કહ્યું હોય કે મને શોપિંગ કરવા લઈ જા તો વિચારવું પડે નહીં તમારે? હા પણ એ તો હવે સમય ના હોય તો શું કરું, પણ બે વસ્તુથી તો પ્રેમ છે મને જીવનમાં, એમાંની એક ચા છે. બાય ધ વે બીજી વસ્તુ શું છે? બીજી તો તને ખબર નથી? નહીં. અચ્છા તો કઈ વાંધો નહીં, તું તારી આજુબાજુમાં કાચ છે, અરીસો? નહીં, હરીસો તો નથી પણ બારી છે. બારીમાંથી તો નહીં દેખાય. હવે હું કહી જ દઉં. હવે બીજી છે એક છોકરી જેની સાથે હું અત્યારે ફોનમાં વાત કરી રહ્યો છું. તો સીધી રીતે કહી દો ને કે મારી વાત કરો છો. એમાં વાત એટલી ગોળ 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 ફેરવવાની શું જરૂર હતી? તો વાતો કરવાથી તો વાતો થશે ને, અને વાતોના વડા કરવાથી વધારે વાતો થશે. તમને ચા બનાવતા આવડે છે કે નહીં? હા તો મેં પૂછ્યું જ નહીં તમને ક્યારે. આવડે ને, ચા બનાવતા તો કોને ન આવડે. પણ આદિત્ય જેવી નહીં આવડતી હોય. અરે જીજાજી શું ચા બનાવે છે! મેં છે ને એકવાર હિમનાથની ચા પીધી હતી. વાહ, કેટલી મસ્ત ચા બનાવે છે. ચલો સરસ, એ તો હવે નક્કી થયું કે આપણે બધા જ્યારે પણ મળશું ને ત્યારે ચા છે ને આદિત્ય કુમાર બનાવશે અને આપણે બધા પીશું. કારણ કે મેં તને કહ્યું ને કે મને બનાવતા આવડે છે, પણ મારી બનાવેલી ચા કોઈ પી નથી શકતું, એ નતું કહ્યું. હા બરાબર છે, પણ આદિત્ય શું કામ ને ચા બનાવે? શું કામ ને ચા બનાવે એટલે? હા તો પીવા માટે. ચા શેના માટે બનાવવાની હોય? હું એને કઈ ચાની દુકાન ખોલવાનું નથી કહેતો, આપણા માટે તો ચા બનાવે ને. નહીં બનાવે. આપણે શું કામ એમની પાસે કામ કરાવવું? ઓહો, જીજાજીની સાડી, જીજાજીનું બહુ પેટમાં બળે તને તો. હા તો પેટમાં તો બળે જ ને, અને એમ પણ મને તો એમનું ડ્રેસિંગ સેન્સ પણ બહુ ગમે છે. આ તમે જોયું એમને જે ફોર્મલ શર્ટ પહેરવાની જે સ્ટાઇલ છે ને, વાવ. એટલે એનો મતલબ એવો થયો ને કે મારી ડ્રેસિંગ સેન્સ તને નથી ગમતી, હે ને? ના ના, એવું ક્યાં મેં કહ્યું? ના ના, કહી જ દે ને, હવે કાપ્યા વગર લીટી નાની કરી જ નાખ ને મારી. હું શું કહું છું રોનક, હા, તમને એવું નથી લાગતું કે આપણે મળવું જોઈએ? આ તો તે મારા દિલની વાત કહી દીધી. મેં એના માટે તો ફોન કર્યો હતો કે ફ્રી હોય તો આવું, પછી મળીએ. તો એક કામ કરું ને, હું પહેલા મારી ચા પી લઉં પછી આવું. ચા તું ચા આટલું બધી વખત બોલીશ ને તો પહેલા તો મારે ચા પીવી પડશે. અને સાંભળ, હવે તું છે ને પહેલા મને કહી દેજે કે હું કેવા કપડાં પહેરીને આવું, બરાબર છે? પછી તું ત્યાં આવીને પાછી એમ ના કહેતી કે આદિત્ય જીજાજી તો આવા કપડાં પહેરીને તો મને બહુ ગમે છે. સારું, નહીં કહું, પણ જે સાચું છે એ સાચું જ રહેવાનું છે ને. અને એમ પણ આ ક્યારેક એવું બને કે તમારે મને અને તમારી ચા બેમાંથી એકને સિલેક્ટ કરવી પડે તો તમે શું કરો? કેવી ગાંડા જેવી વાત કરે છે. ઓબ્વિયસલી ચા ના જ હોય ને. હા, ખબર પડી ગઈ. હા મને હું હોત તો તમે છે ને સીધું મારું નામ બોલ્યા હોત, પણ ઇટ્સ ઓકે. હા, આદિત્ય જીજુને જો મારી બેનને કેટલો પ્રેમ કરે છે. ઓ જીજાજીની ચમચી, આ જીજાજી જીજાજી શું છે? મારા તો જરા ક્યારેક વખાણ કર. જ્યારે હોય ત્યાં જીજાજી જીજાજી, તો એમની સાથે જ સગાઈ કરવી હતી ને. શું બોલો છો? અને વખાણ સાંભળવા હોય તો એવા કામ પણ કરવા પડે. હા પણ તોય ચલન તો થાય ને. હવે જ્યારે હોય ત્યારે મારી ફિયાન્સી બીજાને વખાણ કરે તો થોડુંક થાય. હવે યાર તું સમજ ને. તમને જલન થઈ? હા ના એટલે એટલે થાય, હવે થાય. તું જ્યારે હોય ત્યારે એવું કર્યા કરે તો પછી થાય. સારું, તો ક્યાં મળીશું? કેફે પર. ફાઇન, લેવા આવશો? મારે એક કામ પતાવવાનું છે તો મારા ખ્યાલથી તું ત્યાં સુધીમાં સમજી ગઈ કે મારે મારી જાતે આવવાનું છે. હવે એમ ના કહેતી કે આદિત્ય જીજાજી હોત તો આવું બિલકુલ ના કરત. સાચી વાત છે. જીજાજી હોત તો કેટલું સારું હોત ને. હું એમને કહે એટલે મને મૂકી જાત. અને તમને ખબર છે એ તો છે ને દીદીને ઘરે લેવા આવે છે, બહાર જવાનું હોય ને તો. હા, તારા આદિત્ય જીજાજી બહુ મહાન છે, પણ હું એટલો બધો નથી મહાન. હવે આવે છે કે નહીં કેફે પર? આવું છું. ચલો ફોન મૂકો. હા, જલ્દી આવજે. બાય બાય.
જીજાજી હા જતા હતા તમે? હા તો કઈ કામ હતું? હતું ને. શું? હું શું કહું છું, અહીંયાથી ગાડી ચાલુ કરીને બહાર જ જવાના હશો ને? તો હા કઈ બાજુ જવાના? અહીંયાથી સીધો જઈશ, પછી ગરનાળા સાઈડ જઈશ, પછી સ્ટેશન વટીશ. બહુ સરસ, ચાલો ત્યાં છે કે આપણે નથી જવું. અહીંયાથી છે ને રાઈટ ટર્ન મારજો અને પછી છે ને આપણે, હું કહું ને ત્યાં તમારે મને મૂકવા આવવાની છે. જો દામિની, મારે કામ છે અને હું અહીંયા આવ્યો તો તને ખબર છે ને કે મીરા તો મને મળી નથી. આ ચા પીને સીધો જ ભાગું છું. મારે ઘણું બધું કામ છે અને ચા તને મેં અત્યારે બનાવી હતી ને? આ મમ્મી બનાવતા હતા. હું બનાવતી હતી. મમ્મીએ તો કીધું કે હું બનાવીશ. જુઠ્ઠું બોલે છે. મેં ચા બનાવી હતી. હા તો કઈ વાંધો નહીં. આ જો તને અહીંયા મેં રોડ તમને સુધી ચા પીવડાવી. ચાનું એહસાન નહીં ચૂકવો તમે? જબરી માણસ છે તું તો. હા પરણે ગળે પડે છે. આ જો ગળે પડે છે? એટલે હાય લા, શરમ કરો, શરમ. પોતાની સાળીને આવું કહેતા શરમ નથી આવતી? અરે ના ના સાળી, અરે જાળી, અરે સાળી. જો મારું કહેવાનો મતલબ કે રેવા દો, દામિની, કઈ જ નથી બોલું. જોઈ પણ લીધા છે તમને. હું તમને શું ખબર મદદ છે? કરું કે મને? મદદ એ કરવાની છે કે તમારે મને મૂકી જવાની છે. હવે આ જુઓ ને કેટલો તડકો છે નહીં? હા અહીંયાથી તને 12 સુધી મૂકી દઉં છું. ત્યાંથી રિક્ષા મળી જશે. તું આરામથી પહોંચી જઈશ તારે જ્યાં જવું છે ને ત્યાં. અને એ પણ છાયામાં. હા આમાં તડકો લાગે ને. તમને જરાય શરમ ન આવે? મને રિક્ષામાં જવાનું કહો છો. આજકાલના રિક્ષાવાળા કેવા હોય છે? કઈ ખોટું થઈ ગયું તો મારી સાથે? એવું શું કામ બોલે છે? સાચું બોલું એકની છું. એક સાળી છો તું મારી, અને એવું કઈ ના થાય. હા મેં છે ને ખાલી ખોટી તમારી તારીફ કરી લીધી કે તમે બહુ સારા છો. આ રોનકને આખો દિવસ કહેતી હોય છો કે આદિત્ય જીજાજી આમ, આદિત્ય જીજાજી તેમ. મારી બેનને કહેતી હોય છો. પણ એ બધી મહેનત મારી બસ. પાણીમાં. બસ. આ જો જવાનું ક્યાં છે આપણે? કેફેમાં. રોનક મારી રાહ જોવે છે ને. તો રોનકને બોલાવ ને લેવા માટે. તારા જીજુને શું કામ તકલીફ આપે છે? જીજાજી અહીંયા છે ને એટલે. અને રોનક બિચારો ઓફિસેથી આવવાના છે એટલે કહું છું કે તમે મને મૂકી જાઓ ને તો વધારે સારું. અને મારું એટલું કામ નહીં કરો. આ લગ્ન પહેલા તમે મારું એટલું કામ નથી કરતા, તો લગ્ન પછી મારું શું કામ કરવાના? કરીશ કરીશ, શું કામ નહીં કરું? હા જો આટલું નહીં, તું કે એટલું કામ કરીશ. જો પણ હું શું કહું છું કે બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. લઈ જવી પડશે. લઈ જ જવી પડશે. જો તમે મને ના લઈ ગયા ને તો તમારી અને દીદી વચ્ચે ઝઘડો કરાવીશ. ના ના ના, એવું નહીં કરાવતી. તું તો ડાઈ સાળી છો મારી. હા તાળી પાડ. સવારનો ઝઘડો યાદ છે ને? મેં ફોન આંચકી લીધો હતો ને દીદી સાથે બધું જ યાદ છે, ઝઘડો. બધું જ યાદ છે. તું નોટંકી, હા તારી નોટંકી નહીં મૂકે. અરે તું કે તો તને જાનુમ સુધી ચાલો. કે ત્યાં સુધી મૂકી જાવ. બેસ. હા વાગ્યું નથી ને? નહીં, હા વાગ્યું હોય તોય પણ વાંધો નહીં. મેં તો એવું જ ઈચ્છતા હશો ને. હું તો બધું એવું જ ઈચ્છું. હા ચાલો હવે. ચાલુ નથી થતી. તું ધક્કો માર ને. બસ 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 બસ. કેફે. ક્યાંય દૂર દૂર સુધી કેફે દેખાતું નથી મને. હે ભગવાન, આટલું મોટું કેફે ક્યાં છે? નથી દેખાતું? ક્યાં? ચાલો એક કામ કરો, તમે પણ છે ને મારી સાથે ચાલો. આ ટીપણા મૂક્યા એ? હા ટીપણા ના કહેવાય એને. તો હે એવી રીતે છે ને એમને ડેકોરેટ કર્યું છે કે તમને એવું લાગે છે એ બેસવાની જગ્યા છે. ખંડેર જેવું બનાવ્યું છે, બાકી ગજબનું. ભૂતિયા આવેલી જેવું. કેવું બોલો છો? એક કામ કરો, હું તો કહું છું તમે પણ છે ને મારી સાથે ચાલો કેફેમાં. આ રોનક જોશે ને તો એમને પણ થોડી જલન થશે. વાત સાચી તારી. હા ચાલ ચાલ એવું જ કરીએ આપણે બંને. તું ચાલ ચાલ. મેં તો કીધું ને માની પણ ગયા તરત. આમ થા તો કોઈ વાત માનતા નથી. આ વાત તો માનવી જ પડે ને. હા હા કબાબમાં હડ્ડી બનવું મને વધારે પસંદ છે. હા જેમ કે તમે બનો છો, અવારનવાર ફોનમાં આડા પડો, ક્યારેક ત્યાં રૂબરૂ મળવા આવ્યો તો પણ આડા પડો, વચ્ચે ને વચ્ચે જ ઘૂસેલા હોવો છો. આજે મને ખબર પડી ગઈ શું શું? કે મારી શું વેલ્યુ છે. કબાબમાં હડ્ડી છું ને હું, હડ્ડી છું ને, કઈ વાંધો નહીં. પણ યાદ રાખજો, આ હડ્ડી છે ને એકવાર બહુ વાગવાની છે. જો દામિની, હું શું કહું છું કે હા આપણે બંને શું કામ આવું કરીએ છીએ? હા
હા તું તો હું જીજા છું એટલે મારી બહુ મસ્કરી કરે, મને હેરાન પણ કરે છે. પણ તું તો મારી સાળી છે, નનકુડી એવી. હે તને મારે થોડી હેરાન કરવાની હોય. સાચી વાત ને? એ જ તો કહું છું, આપણે બંને તો છે ને હેન્ડશેક કરવું જોઈએ, એકબીજાનો સાથ આપવો જોઈએ. આ તમે કંઈ પણ નવા જૂની કરશો ને તો બેનથી હું તમને બચાવીશ, અને મારો ક્યાંક વાંક હોય ને તમારે મને બચાવી લેવાની. પાકો? ડન. ડન 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 ડન. હા હા, મમ્મી વખાણ કરતા હતા શું? રોનક કુમારના, કે તમારી જેવા જ છે અને સ્વભાવ પણ બહુ સારો છે. તને ફાવે તો છે ને એની સાથે? હા, સાચું કહું ને તો બહુ પ્રેમ કરે છે મને, અને હું પણ. હવે જાઉં, મોડું નથી થતું. હા હા, સારું, બાય. બાય. હાશ, થાકી જય બાપા કામ કરીને. મીરા, શું કરે છે દીકરા? એક મિનિટ મમ્મી, આ છોકરી મોબાઈલ ને મૂકશે નહીં, એ મોબાઈલ એને મૂકશે નહીં. મારો મોબાઈલ નથી આ. અરે હા, આ તો દામિનીનો મોબાઈલ છે. તારે એનો મોબાઈલ શું કરવો છે? તારો મોબાઈલ સારો છે, એનો મોબાઈલ કોઈ દિવસ લેવાનો નહીં તારે. અચ્છા, મોબાઈલ નહીં અડવાનો. કેમ? મને લાગે છે કે તમને પણ બધી ખબર હશે, તો જ ના પાડતા હોય ને કે એનો ફોન નહીં અડવાનો એમ. ખબર જ હોય ને તમારા બંને બહેનોની. અને મને ખબર છે, આ નાની હતી ને તો પણ આ નાની નાની વસ્તુમાં બાંધતા. તું એની વસ્તુ લેતી તો ઈ તારે બાંધે, અને ઈ તારી લેતી તો ઈ તારી બાંધે. હવે નાનપણનું અત્યારે શું કામ યાદ કરો છો? તારે એનો મોબાઈલ શું કામ લેવાનો છે? ચેક કરવા માટે. કેટલા દિવસથી મને શંકા હતી કે જરૂર દામિની એવું તો કંઈક કરે જ છે જે એને ન કરવું જોઈએ, અને એવું જ નીકળ્યું. બરાબર હું જે વિચારતી હતી ને સાચું જ હતું. શું વિચારતી હતી? કે રોનક કુમાર સાથે 24 કલાક મોબાઈલમાં વાત કરે છે એમને? તો ભલે ને કરે, એનો ફિયાન્સ છે તો કરે વાત. એમાં શું થઈ ગયું? રોનક કુમાર એનો ફિયાન્સ છે, આદિત્ય નહીં. આદિત્ય પણ એના જીજાજી છે, તો સાડી બનેવી તો મજાક કરતા હોય, અને ભલે ને વાતું કરે. તને જેલીસી થતી હશે ને, એ સાડી બનેવી વાત કરે તો? મમ્મી, તમે વાતને સમજતા કેમ નથી? સમજુ જ છું. અને આખી દુનિયામાં સાડી બનેવીના એવા સંબંધ હોય છે ને કે નોકરી બાયતા જ કરતા હોય. મોમ, આર યુ ક્રેઝી? લિસન ટુ મી. સાંભળું છું. સાંભળો છો ને તો હવે જોઈ પણ લો કે તમારી લાડકી દીકરી શું કરે છે. આદિત્ય અને દામિનીની ચેટ છે, વાંચો. લો, આવા નાવા છે, એમાંય શંકા કરે છે, અને પોતાના ભવિષ્યના થનારા પતિ ઉપર. લવ યુ જીજાજી, યુ આર સો ગ્રેટ જીજાજી, કેમ? યુ આર હેન્ડસમ જીજાજી. લે, તો હું તને એવું નથી કહેતી લવ યુ મીરા, યુ આર ગ્રેટ મીરા, આઈ મિસ યુ મીરા? કેમ અચ્છા. નથી કહેતી? પણ મારી જાણની બહાર નહીં ને. જ્યારે આ મેસેજ કરેલા છે ને તે પહેલા આદિત્યએ મને એમ કીધું હતું કે હું સૂઈ જાઉં છું, મને ઊંઘ આવે છે, અને પછી આ વાત કરેલી છે બંને. ધેટ મીન્સ કે એ લોકો ખોટું બોલી રહ્યા છે મારી સાથે. મીરા, તું તારી બેન વિશે જે વિચારે છે ને એ ખોટું છે. આવી શંકા ન કરવાની હોય. હવે બધી બેનું કઈ આવી હોય? અચ્છા, તો કેવી હોય બહેનો? જરા બેનની વ્યાખ્યા મને સમજાવશો? બેનની વ્યાખ્યા એવી હોય કે પોતાના બનેવી સાથે મસ્તી કરતી હોય ને તો પણ એવી શંકા ન કરે, અને બાધે તો નહીં જ આવે. મમ્મી, નિખાલસતા હોવી અને પેટમાં દગો હોવો ને એમાં ઘણો બધો ડિફરન્સ હોય છે, ફરક હોય છે. દામિની અવારનવાર આદિત્યના વખાણ કરતી હોય છે. ઘણી વખત સાંભળ્યું છે કે કાશ આદિત્ય જીજુ સાથે મારી સગાઈ થઈ હોત તો સારું હતું, આદિ જીજુ આમ છે, આદિ જીજુ તેમ છે. ત્યારે પોતાના પતિના વખાણ કરતા મેં નથી સાંભળી એને. સાંભળ મારી વાત. અમે બે બહેનોની જ્યારે સગાઈ થઈ ને તો તારા પપ્પાના તારા માસી બહુ વખાણ કરતા હતા, પણ મેં તો ક્યારે એવું વિચાર્યું નહીં કે આ શું કામ એના વખાણ કરે છે. એટલે એ જ કે સ્ત્રીના મનમાં ક્યારેય શંકા ન હોવી જોઈએ, નહીંતર એનું ઘર ભાંગતા વાર નહીં લાગે. મમ્મી, અને હજી તો સગાઈ થઈ છે, લગ્ન થશે, અને જો તારો મગજ રહેશે ને તો મને એમ લાગે છૂટાછેડા કરીને ઘરે આવતી રહે. પ્લીઝ મમ્મી, તમે મારી આખી વાતને સમજી નથી રહ્યા અત્યારે. હું જે શંકા કરું છું ને- સમજુ છું તારી વાતને, એટલા માટે ટોકું છું કે તારા સ્વભાવ સુધારી નાખ. આવો સ્વભાવ સારો નહીં, શંકાશીલ, બુદ્ધિ વગરની. પેલા પણ આવી હતી એ જિદ્દી, કોઈ વાતમાં માને નહીં. માનું ઠીક છે, નહીં માનો ને મારી વાત? નહીં, ક્યારેય નહીં. હું પ્રૂફ કરીને રહીશ કે જે હું કહું છું ને એ સાચું છે, અને જે દામિની કરે છે એ ખોટું છે.
ને પ્રૂફ એવું થશે કે તું જે કરે છે એ ખોટું છે અને દામિની અને આ જે કુમારના જે સંબંધ છે સાડી બનેવીના એ સાચા છે અને સારા છે, પવિત્ર છે. લો જોઈ લો, તમારા આદિ જમાઈનો મેસેજ આવ્યો છે. આર યુ ફ્રી રાઈટ નાઉ? તો ભલે ને આ ટાઈમ પાસ કરતા બે, અને તને એવું હોય ને તું ફોન કરીને ડિસ્ટર્બ કરે ને. મમ્મી. બીજું શું હોય? આદિત્યની જીવનસાથી હું છું અને દામિનીના જીવનસાથી બીજા કોઈ છે. આદિત્ય નથી. મારો મગજ ખરાબ કરમાં. મને એમ હતું કે હું મીરા સાથે વાત કરું કે સગાઈ થઈ ગઈ છે તો લગ્ન નજીક આવશે ને તો કાંઈ ભેગું નહીં થઈ રહે, તો એને પૂછી જો કે વસ્તુ કઈ કઈ લેવાની કે લિસ્ટ બનાવી રાખ તો આપણે માર્કેટમાંથી લઈ આવી બધું ધીમે ધીમે. ખબર નથી પડતી તમે લોકો સમજતા કેમ નથી? જ્યારે હોય ત્યારે એક ને એક વાત લઈને હું તમને 50 વખત પ્રૂફ આપવા માટે આવું છું કે મમ્મી દામિનીને સમજાવો કે આ વસ્તુ લીગલ નથી. હું તારી વાત માનવા તૈયાર નથી, સમજીને? જે કરતી હોય ને એ કરજે કામ, પણ શંકાશીલ જે સ્વભાવ છે ને એ ભૂલી જા છે. ઠીક છે, ફાઇન. કોઈ વાતમાં માનવું નથી, ગમે તે વાતમાં જીત કરવી છે. પોતાની નાની બેન છોડો શંકા હવે, કરે વાત છે. પતી ગઈ ને? મારા વિચારોમાં ખોવાયેલા હતા. હા, પણ જેવા તું વિચારે છે એવા વિચારોમાં નહીં. આ સમજાયું નહીં મને કઈ? એક સવાલ પૂછું દામિની? 2 સવાલ પૂછું? શું કામ કર્યું આવું મારી સાથે? સાચી વાત છે, આવું નહોતું કરવું જોઈતું ને. કાલે રાત્રે 10 વાગે જ સૂઈ ગઈ, વાત પણ ના કરી. આઈ એમ સોરી. હું ફોનની વાત નથી કરતો દામિની. તો શેની વાત કરો છો? આ વખતે જો મેં સામેથી મળવાનું કહ્યું છે. હા? તારી અને આદિત્યની વાત કરું છું. હા, કંઈક બળતું હોય ને એવું લાગે છે મને. બળે છે, આજે અંદરથી બહુ બળે છે, પણ મારી પાસે એ બધું કહેવા માટે શબ્દો નથી. ફક્ત એટલું કહીશ કે આજ પછી આપણે ક્યારેય નહીં મળીએ. મજાક કરો છો, પણ મને આ મજાકમાં જરાય મજા ના આવી. આ ચલો, ક્યાં જવાનું છે? હું સિરિયસ છું દામિની. આજ પછી મને મળવાની કે ફોન કરવાની કોશિશ ના કરતી. શું બોલો છો? આ માનું છું કે હું તમને થોડી ઘણી જલન કરાવું છું, પણ આમાં આ વાતને સિરિયસ લેવાની શું જરૂર છે? સિરિયસ? તારું અને આદિત્યનું અફેર ચાલે છે, આ વાત સિરિયસ નથી? વોટ? કંઈ પણ નહીં બોલો. કંઈ પણ? મને એવા વ્યક્તિ પાસેથી જાણવા મળ્યું છે કે જેના પર મારે ભરોસો કરવો જ પડે. કયા વ્યક્તિએ કહ્યું છે? કોણ છે? કહેશો જરા મને, જેણે આવી આવી ગંદી અફવા ફેલાવી છે. નામ જાણીને શું કરીશ? ફક્ત એટલું જાણી લે કે હું આ સગાઈ તોડી નાખું છું. આજ પછી આપણે ક્યારેય નહીં મળીએ. જુઓ, અત્યાર સુધી બધી વાતને હું મજાકમાં લેતી હતી, પણ મને નહોતી ખબર કે તમે આવું બધું વિચારી લેશો. મને પણ નથી ખબર ને. હું જેને હળવી મજાક સમજતો હતો, જીજા સાડી વચ્ચેની મસ્તી સમજતો હતો, એ જ છે. નથી એ નથી. આ એ એક જોયું વાત છે તો- મેં તારી આંખોમાં. જ્યારે પણ આદિત્યનું નામ આવે ત્યારે તારી આંખોમાં એક ચમક આવી જાય છે, જાણે કે તું મારા કરતાં પણ વધારે એને પ્રેમ કરે છે. બસ બસ કરો રોનક, બહુ બોલી લીધું તમે. જુઓ, એક વાતનો જવાબ આપો મને. તમને મારી ઉપર વધારે વિશ્વાસ છે કે જેને તમને આ વાત કરી એના ઉપર? હું કહીશ તો તારે પણ વિશ્વાસ કરવો જ પડશે. પણ એક વાત કે મારી સાથે તો કર્યું તે કર્યું, તે તારી બહેન સાથે પણ આવું કર્યું. એક વાર તો વિચાર કર્યો જ કે હે મીરાનો ફિયાન્સે છે. રોનક, હું અને આદિત્ય જીજાજી એકબીજાની મસ્તી કરીએ છીએ, મસ્તી મજાક કરીએ, પણ હે જીજા સાળી તરીકે, બીજું કંઈ જ નથી. જુઓ, તમે ખોટું સમજી રહ્યા. રોનક, પ્લીઝ સમજવાની કોશિશ કરો. હવે કોઈ જ વાત નથી. મને મીરાએ જ કહ્યું છે. મીરા? મીરાએ મને ફોન કરીને જાણ કરી કે તારા અને આદિત્ય વચ્ચે અફેર ચાલે છે. મીરાને ક્યાંકથી જાણવા મળી ગયું છે, મને નથી ખબર, પણ એણે કહ્યું કે એને ખબર પડી ગઈ છે. એટલે હવે આ વાતનો કોઈ અર્થ નથી દામિની. જો તું કહીશ કે આવું કંઈ નથી, પણ હું તારી વાત માની નહીં શકું. રોનક, મને થોડો સમય આપો. આમાં એન્ગેજમેન્ટ તોડવાની કોઈ વાત જ નથી. તો શું કરું?
શું કરું? હું રાહ જોઉં કે તમે બંને ભાગી જાઓ કે પછી લગ્ન કરી લો ત્યાં સુધી હું જોયા કરું? દેવદાસ બનીને ફરું એવું ઈચ્છે છે તું? બસ કરો. ક્યારના બોલે જાઓ છો? સાંભળું છું એટલે. જુઓ, હું બધી વસ્તુ સહન કરી લઈશ, પણ મારી ઉપર આવો ખોટા આરોપો નાખશો ને તો હું નહીં સાંભળી લઉં. અચ્છા, તમે કંઈ પણ કરો તો પણ વાંધો નહીં, અને હું બોલું તો પણ તને વાંધો છે, ગુસ્સો આવે છે. મને કેટલો ગુસ્સો આવતો હશે એ તને ખબર છે? તમને મીરાએ કહ્યું છે ને તો એને પણ કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. એ પણ ખબર નહીં શું સમજી બેઠી પાગલ હશે. નથી ને મીરા? કંઈક તો એવું જોયું હશે ને, 24 કલાક સાથે રહો છો ને તમે લોકો, કંઈક તો એવું એને માર્ક કર્યું હશે ને એટલે એને લાગ્યું હશે. અધરવાઇઝ એ આવું તો ન બોલે ને. પોતાની બેન વિશે ને પોતાના ફિયોન્સે વિશે કોણ આવી વાત કરે? માની લો મારી ભૂલ થઈ ગઈ. હું આદિત્યના જીજાજીના વખાણ કરતી હતી, એમના વિશે વાતો કરતી હતી, તમને નહોતું ગમતું. ના ના, હવે વાત નહીં કરું બસ. એ નહીં, તને હું નતો ગમતો ને, પહેલા જ કહી દેવું જોઈએ ને. તને મારી કપડાં પહેરવાની સ્ટાઇલ નથી ગમતી, મારી બોલવાની સ્ટાઇલ નથી ગમતી, મારી કોઈ પણ વાત તને નથી ગમતી. તને તો ગમે છે તો ફક્ત આદિત્ય જીજાજી. લગ્ન કરી લે એમની સાથે. જો એવી કઈ વાત હોત તો સગાઈ પણ શું કામ કરું તમારી સાથે? ત્યારે નહીં હોય લફરું, હવે થઈ ગયું હશે. તો એવું રાખો, ખાલી થોડો સમય માંગ્યો હતો કે થોડો સમય આપો. થોડા સમયમાં હું બધું જ બરાબર કરી નાખા, પણ જે સંબંધોમાં વિશ્વાસ જ ના રહે ને એ સંબંધોનું કંઈ કામ નથી. હજુ એકવાર કહું છું, સમજવાની કોશિશ કરો. રોનક, રોનક, મીરા, 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 હા શું કર્યું તે? શું છે? શું કર્યું મેં? તને નથી ખબર કે તે શું કર્યું? છાપું વાંચું છું બેઠી બેઠી. વાંચી શકું કે નહીં? છાપું વાંચું છું. મારા જીવનમાં આગ લગાડીને તું છાપું વાંચે છે? અચ્છા, તો એ વાત કરે છે તું? બરાબર જ કર્યું છે મમ્મીને કહીને મેં. તું અને આદિત્ય જે કરો છો ને એ બિલકુલ વેલિડ નથી, અને ખાસ કરીને તું જે કરે છે. બોલી લીધું. મમ્મીને જે વાત કરી હોય તે. આ તો મને ખબર પણ નહોતી કે તે વાત મમ્મીને પણ કરી દીધી છે. પણ રોનકની વાત કરું છું. રોનકને ફોન કર્યો હતો તે. શું બોલી એમને કે મારી અને જીજાજી વચ્ચે લફડું છે એમ? બરાબર જ કર્યું ને. એમાં શું ખોટું કહ્યું છે મેં? તારા અને આદિત્યના મેસેજીસ વચાવ્યા છે, જે તારા ફોનમાંથી મેં સ્ક્રીનશોટ પાડ્યા હતા એમને પણ વચાવ્યા, અને ક્લિયર કર્યું મેં કે જરા જોવો તો હું ખોટી નથી ને. તો એમણે મને ચોખ્ખું કહ્યું, આ રોનક કુમારે ચોખ્ખું કહ્યું કે ના, તમે બરાબર સાચું જ કહી રહ્યા છો. અરે બુદ્ધિ વગરની જરાક તો માઇન્ડ વાપર કે મારે અને આદિત્ય જીજાજી વચ્ચે કાંઈ હોય તો મેસેજ શું કામ રાખું? ઇડિયટ, થોડી પણ બુદ્ધિ નથી વાપરતી. હવે તું મને બુદ્ધિ વગરની સમજે તો પણ ઇટ્સ ઓકે, પણ જે સચ્ચાઈ હતી ને મેં તો બધાને એ જ કહી છે. અને રહી વાત તારી અને આદિત્યની, તો તમને ભાન નથી પડતું કે સાડી અને બનાવીનો સંબંધ કેવો હોવો જોઈએ? કેવો હોવો જોઈએ? કેને મને? તારે એને મેસેજ કરવાની શું જરૂર હતી કે શું કરો છો, જમ્યા કે નહીં, ક્યાં છો? અરે એને જે કરવું એ કરે, એની બાયડી જીવે છે ને. બાયડી હજુ થઈ નથી. અને બીજી વાત, મારી અને જીજાજી વચ્ચે એવું કાંઈ નથી. એક સાડી અને બનેવી જેવી રીતે મસ્તી મજાક કરે ને એવી રીતે મેં મસ્તી મજાક કરતા હતા. પણ મને પસંદ નથી ને તો નહીં કરવાનું. મારો પતિ છે તો સીધી રીતે આવીને મારી સાથે વાત કરવી જોઈએ ને. રોનકને શું કામ વચ્ચે લાવી? તને ખબર પણ છે કે શું થયું અમારા બંને વચ્ચે? જે થયું હોય તે મારે કંઈ જાણવું નથી. જેમ તું મારી અને આદિત્યની વચ્ચે આવીને એમ હું તમારી વચ્ચે આવી. કેમ હવે નથી ગમતું? સહન નથી થતું? હું તો વચ્ચે આવી હતી. તમારા સંબંધ નહોતા તોડ્યા, તમારી સગાઈ નહોતી તોડી. એટલે એમ કે તે જે રોનકને વાત કરી છે ને, રોનકે એ વાતને સાચી માની લીધી છે અને મારી સાથે સંબંધો તોડી નાખ્યા છે. સગાઈ તોડી નાખી છે મારી સાથે. ક્યાંક એવું તો નથી કે સગાઈ તું તોડીને આવી હોય, તને હજુ લાલચ હોય કે હું આદિત્ય પાસે જતી રહીશ અને નામ તું રોનકનું આપતી હોય? સ્ત્રીઓ આમ પણ પ્લીઝ, તને કોઈ વાતનો ઇશ્યુ હતો તો તું મને કહી શકતી હતી. તને નહોતું ગમતું તો તારે મને કહેવું જોઈએ. હું આદિત્ય સાથે બોલવાનું બંધ કરી દેત. કામ જાઉં. હવે રાડો પાડીને કોઈ ફાયદો નથી મારી બેન. પતી ગયું છે બધું. તારી સગાઈ ઓલરેડી તૂટી ગઈ છે અને હવે એ સંધાવાની નથી. અરે હા, જો તું એવું વિચારતી હોય ને કે હવે તું આદિત્ય પર નજર નાખીશ કારણ કે તું તો હવે છૂટી થઈ ગઈ છે સગાઈમાંથી, રાખ. તારા આદિત્યને તારી પાસે રાખ, ખોળામાં બેસાડીને રાખજે. મને કોઈ શોખ નથી. મને મજા આવશે ને એમ જ કરીશ. એ મારો થનાર પતિ છે અને મારી સગાઈ તૂટી નથી, એટલે ખોળામાં બેસાડું કે સાથે ફરું, તારે શું? એટલું બધું હતું તો તારે પણ સગાઈ તોડી નખાય ને. હા, કેમ ના તોડી?
શું કામ? તારા માટે? હા, કે હું સગાઈ તોડું અને તું લગ્ન કરે એની સાથે? તું એવું વિચારતી પણ નહીં. આવું ક્યારેય નહીં થાય. હું રોનકને પ્રેમ કરું છું. તારા મનમાં આ જે વાતો છે ને, જે ભ્રમ છે, જે શંકાઓ છે ને, એને કાઢી નાખજો. અને હા, અત્યારે ભલે મારા ને રોનકના સંબંધ તૂટી ગયા હોય, પણ વધારે સમય નહીં. હું રોનકને ગમે એમ કરીને મનાવી લઈશ. તારો પ્રશ્ન છે, તને જે મજા આવે કર, પણ હવે અમારી વચ્ચે આવી છે ને તો મજા નહીં આવે. અત્યારે ખાલી એક રોનક કુમારને કીધું છે, આગળ જતા કુટુંબ પરિવારમાં બધાને કહીશ. હા તો કહી દેજે ને, બધાને કહેવાની વાત કરે છે, પણ જે આ વાતનું મૂળ છે એને વાત કરી કે નહીં? તે આદિત્ય જીજાજી સાથે કઈ વાત કરી કે નહીં? એ તો તું કરીશ ને. ચાપલી તો છે તું એમની, ચમચી. જા ને, જઈને કહી દે એમને કે મારી સગાઈ તૂટી ગઈ છે બીકોઝ ઓફ યુ. તારા જેવી નથી હું કે મારો સંબંધ તૂટ્યો ને તો તારો પણ તોડી નાખો. હું જીજાજીને કઈ વાત નહીં કહું. ગુડ. પતિ ગઈ તારું લેક્ચર? તો જા અહીંયાથી. જાઉં છું, પણ તે જે કર્યું છે ને એની સજા તો તને મળશે જ. જા ને. સજા મળશે તને મળી છે એ ભોગવ સજા. મારું ઘર તોડાવવા નીકળી હતી ને, સારું કર્યું, મજા આવી મને. બોલો, શું વાત કરવી હતી? જુઓ રોનકભાઈ, આ બધું જે થઈ રહ્યું છે એ સારું નથી. એટલે મારો કહેવાનો મતલબ કે તમારે જે વાત કરવી હોય, જે પૂછવું હોય મને પૂછો ને. ઓહ, કોણ બોલી રહ્યું છે એ તો જુઓ. મને સમજાવવા આવ્યો છે. સરસ, તારી હિંમતની દાદ આપું છું કે તું મારી સામે આવીને આંખોમાં આંખ મળાવીને મારી સાથે વાત કરી રહ્યો છે. જુઓ, જરાક પણ શરમ નથી આવતી? પણ મેં કંઈ ભૂલ કરી જ નથી તો શરમ છે નહીં. હા, તમે જે બોલી રહ્યા છો, તમે જે કહી રહ્યા છો અને તમે જે આ સંબંધ તોડવાની વાત કરો છો એ વાત સાવ ખોટી કહેવાય. આ રીતના તમે સંબંધ ન તોડો. દામિની બહુ સારી છે. મારું ને મીરાનું અફેર હોય તો તને ચાલશે? ચાલશે ને? કેવી વાત કરો છો? ના ના, એ તો સામસામે હિસાબ ફિનિશ થઈ જાય. હું મીરા સાથે અફેર કરી લઉં. જો આવ્યો ને ગુસ્સો આવ્યો ને? આ મને તમે પણ અત્યારે એવો જ ગુસ્સો આવે છે આદિ. સમજો મારી વાત કે દામિની મારી સાળી છે અને મારી સાથે ખાલી મજાક મસ્તી સિવાય બીજું અમારા બંને વચ્ચે કંઈ જ નથી. અને તમે હા સંબંધને ઊંધો જોડી રહ્યા છો. સંબંધને ઊંધા નથી જોડી રહ્યો. કેટલાય દિવસથી આ વાત મારા મનમાં ચાલી તો રહી જતી. જ્યારે હોય ત્યારે કોઈ પણ વાત હોય તો આદિત્ય જીજાજી, આ તો કે આદિત્ય જીજાજી જેવું નહીં, ફલાણું તો કે આદિત્ય જીજા જેવું નહીં, આદિત્ય જીજા આદિત્ય. બસ હું માનું છું કે એ દામિનીની ભૂલ હતી. તમે બંને જ્યારે પણ મળતા હોય તો તમારે તમારી વાત કરવી જોઈએ, નહીં કે મને વચમાં લાવવો જોઈએ. દામિની હંમેશા મીરા સાથે જ્યારે પણ વાત કરતો હોઉં છું ત્યારે હેરાન કરતી હોય છે. અવારનવાર હું મીરાને બહાર લઈ જતો હોઉં, મીરા એને વાત કરતી હશે કે હું જેવી રીતે મીરાને રાખું છું, સાચવું છું, એનું ધ્યાન રાખું છું, એ પ્રમાણે દામિનીને સારું લાગતું હશે. એને હું ગમતું. સાબિત કરી શકું છું કે તારું અને દામિનીનો અફેર છે. હમણાં જ અહીંયા ઊભા ઊભા જ સાબિત કરીને બતાવું. તને કેવી રીતે ખબર પડી કે મેં દામિની સાથે સગાઈ તોડી નાખી છે? મને ફોન આવ્યો હતો. દામિનીનો ને? હા, બસ ત્યારે સૌથી પહેલા એના મમ્મીનો ફોન મને આવવો જોઈતો હતો. કમસે કમ મોટી બેન તરીકે મીરાનો ફોન મને આવ્યો તો ચાલત. તારો ફોન આવ્યો. દામિનીએ સૌથી પહેલા તને વાત કરી અને મનાવવા માટે શું કામ મોકલ્યું એ પણ જાણું છું કે આદિ આપણા બંનેનું રાજ ખુલી ગયું છે. લોકોને ખબર પડશે તો લોકો મારા ઉપર કેવું કેવું આરોપ નાખશે કે પોતાની જ બેનના ફિયોન્સે સાથે. એટલા માટે તમે વાત ઉપર પડદો નાખવા માટે થઈને અહીંયા આવ્યા છો. બસ વાત ઉપર પડદો નાખવા નથી આવ્યો, સમજાવવા આવ્યો છું અને સાચું કહેવા આવ્યો છું. તમે અમારું નામ લીધું છે ને એટલા માટે એને મને ફોન કર્યો હતો કે અમારા વિશે ઊંધું સમજી રહ્યા છો તમે. સમજવાની જરૂર મારે નથી, સમજવાની જરૂર તમારે લોકોએ હતી જ્યારે તમે આ લફરું કર્યું પોતાની જ સાડી સાથે. લોકો પેપરમાં કેસ વાંચતા હોય છે આવા બધા, અને મને ખબર નથી કે મારી જ સાથે આવો કિસ્સો બની જશે. અરે કઈ કિસ્સો નથી બન્યો. કહું છું તમને કે એ ફક્ત મારા વખાણ કરે છે, બીજું કંઈ નથી અમારા વચ્ચે. હું મીરાને પ્રેમ કરું છું અને મીરા સાથે લગ્ન કરવાનો છું, મીરા સાથે આખી જિંદગી રહેવાનો છું, નહીં કે દામિની સાથે. ન કરતો. ન કરતો એટલે એક સાથે બંને બહેનોની જિંદગી શું કામ બગાડે છે? કોઈની જિંદગી નથી બગાડી રહ્યો, તમે તમારી જિંદગી બગાડી રહ્યા છો. આવો ગુસ્સામાં અને વાત જાણ્યા વગર તમે આવો નિર્ણય ન લઈ શકો. પહેલા વાતને જાણો, સમજો અને પછી તમે બોલો. સમજેલો તો હું પહેલેથી જ હતો, કારણ કે ક્યાંક ને ક્યાંક શંકાનો કીડો તો મારી અંદર હતો જ. અને મીરાએ ફોન કરીને સાબિતી આપી
હવે મીરા ખુદ ઉઠીને કહે છે કે મારી બહેનનું મારા જ ફિયોન્સે સાથે અફેર છે, તો મારે એના માટે બીજી સાબિતીની ક્યાં જરૂરત છે? એને પણ કઈ ભૂલ થઈ છે એની, ખોટું સમજી રહી છે. હું તો એને નાની બેન સમજુ છું. હા, દામિની પ્રત્યે મને જરાક પણ ખોટો વિચાર નથી અને મેં એના વિશે ક્યારેય ખરાબ વિચાર્યું પણ નથી. કેટલો બેશરમ માણસ છે તું. બંને હાથમાં લાડવા જોઈએ છે તને, હે ને? મીરાને પણ રાખવી છે અને દામિનીને પણ. એટલા માટે આ નાટક ચાલે છે ને કે ઘરવાલી તો ઘરવાલી, સાલી ભી ચાહીએ મુझे, હે ને? પેલું સાલી આધી ઘરવાલી છે ને, પિક્ચરમાં ને સિરિયલોમાં સારું લાગે. આ રિયલ લાઈફમાં આ સાલી અડધી ઘરવાળી ન હોય. મન થાય છે કે ગ્લાફો મારી દઉં, મને પણ એવી જ ઈચ્છા થાય છે. પણ હું તો અહીંયા સંબંધ જોડવા માટે આવ્યો હતો, નહીં કે તોડવા. પણ લાગી એવું રહ્યું છે કે તમે આ સંબંધને લાયક જ નથી, દામિનીને લાયક જ નથી તમે. ના જોઈ ને, કારણ કે મને દામિની જેવું નથી આવડતું ને. હું એની જેમ લફરાબાજ નથી, એટલે એના લાયક તો હું બિલકુલ જ નથી. એ તારે જ લાયક છે. એ લફરાબાજ છે ને, તો એવું રાખો, એ જે લફરાબાજ. અને આ સંબંધ વહેલા તોડી નાખ્યો એ માટે તમારો આભાર. કાલ સવારે કદાચ લગ્ન થઈ ગયા હોત અને પછી જો તમને આ શંકાનો કીડો જાગ્યો હોત ને, અને ત્યારે તમે ઊંધું પગલું ભરત ને, એના કરતાં સારું છે કે સગાએ તોડો છો. મને કોઈ આ વાતનો અફસોસ નથી. બસ હું તો સમજાવવા એટલા માટે આવ્યો હતો કે કદાચ તમે માની જાઓ કે અમે લોકો ખોટા નથી. નથી સમજવું મારે ને નથી માનવું, ઠીક છે? કંઈ વાંધો નહીં, તમારું જીવન તમને મુબારક. પણ હવે પછી દામિનીનું કે મારું નામ નહીં લેતા તમારા મોઢા પરથી. મારે જરૂરત નહીં પડે ને. ગામને ખબર પડી જ જશે કે કારણ શું હતું, કારણ કે મીરા પોતે જ બધાને કહી રહી છે. મને કહ્યું છે તો બીજાને પણ કહેશે. એને સમજાવ. એને સમજાવી દઈશ. હા, બેટા દામિની, હા, તું અહીંયા રસોડામાં અને આ ડાઇનિંગ ટેબલ પર કેમ આવી રીતના નિરાશ બેઠી છે? તમને તો ખબર છે ને મમ્મી, બધી જાણ છે તમને. જાણું છું, પણ એનો મતલબ એવો તો નથી ને કે એકલી આવી રીતના બેસીને તું દુઃખી થયા કરે. તો શું કરું, કોને કહું? દીદી મારી કોઈ વાત નથી સાંભળતી. એને તો બસ પોતાનો કક્કો જ સાચો લાગે છે. રોનક સાથે ને એવી તો શું વાત કરી. રોનક મારી સાથે વાત નથી કરતો, સગાઈ તોડી નાખી. બધાને એવું લાગે છે કે મારે અને જીજાજી અમારા બંને વચ્ચે લફડું છે. બધાને નહીં, પણ આ વાત મીરાએ ફેલાવી છે, એના કારણે બધાને ખબર પડી છે. મીરાને એ દિવસે પણ કીધું જ હતું કે તું જે વિચારી રહી છે એ ખોટું છે. અરે પોતાની નાની બેન વિશે આવું તો કેવું વિચારી શકે કે એને એના થનારા પતિ સાથે અફેર છે? શંકાનું બીજ મીરાએ રોપ્યું છે. પણ માનવી તો જોઈએ ને મમ્મી, આમાં મારો કોઈ વાંક નથી. મેં કાંઈ નથી કર્યું. મને નહોતી ખબર કે બેન એટલી નેરો માઇન્ડેડ હશે. જાણું છું દીકરા, પણ હવે એને સમજાવી પણ અઘરી છે. છતાં પણ તું ચિંતા કર, તું મારી દીકરી છો એટલા માટે હું તારું પણ ખરાબ નહીં થવા દઉં. હજી પણ ટ્રાય કરીશ કે ખરાબ તો તારે થઈ ગયું છે, હવે કાંઈ બચ્યું નથી. જો તમે એને સમજાવીને શું કરશો? એની સાથે વાત કરશો, એને સમજાવવાની કોશિશ કરશો, પણ તમને લાગે છે કે દીદી કોઈનું માન પહેલેથી જ એટલી જિદ્દી છે. જાણું છું એ નાની હતી ને તો પણ આટલી જીદ કરતી હતી કે જે વસ્તુ જોઈએ એટલે જોઈએ, ન લઈ આપે ને તો ગમે તે વસ્તુના ઘા કરી દેતી, નુકસાન કરતી. જ્યાં સુધી એ વસ્તુ એની પાસે ન આવે ને ત્યાં સુધી. અને આટલી મોટી થઈ, લગ્ન કરવા જેવી, અને છતાં પણ આવી નાનપણની જીદ રાખીને બેઠી છે. જીદ તો એક બાજુ, પણ
પોતાના ઘરની વ્યક્તિ જેની સાથે એણે બાળપણ વિતાવ્યું એ બેન ઉપર શંકા કરવાની, આ તો કેવો ન્યાય છે? મને તો એ નથી ખબર પડતી કે એ મને નથી ઓળખતી. એને મારા સ્વભાવની, મારી હરકતોની, મારી બધી જેને ખબર હોય છે હું કેવી છું ને કેવી નહીં. એનાથી વધારે મને કોણ ઓળખવાનું છે? પણ છતાંય એને મારા ઉપર આવો આરોપ નાખ્યો. હું તો એમ કહું છું કે આખી દુનિયામાં સાડી બનાવીને આવું બનતું જ નહીં હોય, કોઈ મજાક મસ્તી નહીં કરતા હોય, તો પછી આ મીરાના મગજમાં આવું તો કોણે બીજ રોપી દીધું કે એના થનારા પતિ અને એની નાની બેન બંને વચ્ચે આડા સંબંધ છે? મજાક મસ્તી કરીએનો મતલબ એવો તો નથી ને કે બીજો કોઈ સંબંધ હોય? મારો જ વાંક છે, બધો મારો વાંક છે. શું જરૂર હતી જીજાજી સાથે મસ્તી કરવાની? અરે હું મસ્તી કરું એ દીદીને નહોતું ગમતું. મારે વિચારવું જોઈતું હતું. મારે વાતે ને વાતે જીજાજીની તારીફ નહોતી કરવી જોઈતી, એમના વખાણ નહોતા કરવા જોઈતા. આ બધી મારી જ ભૂલ છે. તારી ભૂલ કાંઈ નથી. ભૂલ તો ફક્ત મીરાની જ છે. આજે તે મસ્તી કરી અને શક કર્યો, કાલે ઉઠીને એના લગ્ન થશે અને કોઈ કાકા બાપા મામાની કોઈની બેન દીકરીઓ આવશે અને એની સાથે આદિત્ય કુમાર મસ્તી કરશે તો મીરા આવું જ વિચારશે? ના દામિની, પત્નીને પતિ પર વિશ્વાસ હોવો જ જોઈએ, તો જ જિંદગી જાય, સમજી? અને તું દુઃખી ન થા. હું હમણાં જ મીરાની પાસે જાઉં છું અને એને સમજાવું છું. મીરા, હા મમ્મી. શું કર્યું ત્યાં? અરે હવે ચા ઢોળાઈ ગઈ હતી થોડી, એવી સાફ કરું છું ને, હમણાં કરી નાખીશ. ચા ઢોળાઈ ગઈ હોય ને તો સાફ થઈ જશે, પણ તે તો કોકની જિંદગી ધોળી નાખી છે. લો, હવે ચા ઢોળાઈ ગઈ, એમાં જિંદગી કોની ઢોળાઈ ગઈ? તારી બેન દામિનીની. કેમ? શું ખુશી મળી તને? શું વાત કરો છો એ કહેશો પહેલા. એ જ, શું જરૂર હતી એની સગાઈ તોડાવવાની? કેમ મેં તોડાવી છે? હા, જો મમ્મી, મારી સાથે બિલકુલ મગજમારી નહીં કરતા. મેં કઈ કર્યું નથી. હું પણ એ જ કહેવા માંગુ છું કે તું દામિની સાથે મગજમારી કરીને અત્યારે બીજા રડતી હતી, ખબર છે તને? તો મારો પ્રશ્ન થોડો છે, એ રડતી હોય તો એનો પ્રશ્ન છે. તને કીધું હતું કે તું શંકા કરે છે ને ખોટી છે. તું વારંવાર કહે છે ને કે તારે અને તારા જીજુને અફેર છે. શું જોઈને બોલતી હતી? બરાબર જ કહું છું ને, કારણ કે મેં એની અને આદિની ચેટ જોઈ છે, એને મળતા જોયા છે, વાતો કરતા જોયા છે. મેં ત્યારે પણ સમજાવી હતી કે સાડી અને બનાવીના સંબંધ એક મિત્રતા હોય છે અને તું એને ઊંધું સ્વરૂપ ધારણ કરાવે છે. ખોટી આવ. તમે જે સમજો એ સમજી શકો છો મમ્મી. મેં કઈ કર્યું નથી. રોનક કુમાર પણ હોશિયાર છે, એમને ખબર પડી જ ગઈ હતી કે આ છોકરી ક્યારે એમનું ઘર સાજું નહીં કરે. શંકાનું બીજ કોણે વાવ્યું એના મનમાં? ફક્ત ને ફક્ત તે. અને મારા મનમાં એ તો તું શંકાશીલ થઈ ગઈ ને એટલા માટે. એટલે કોઈ પણ મોટી બેન પોતાની બેન અને પોતાના થનાર પતિ વિશે ક્યારે આવું વિચારે નહીં. પ્લીઝ મમ્મી, તમારું લેક્ચર હવે વધારે થઈ રહ્યું છે. એક વખત કહ્યું ને મેં કે મેં જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. પણ તે દામિનીનું દિલ તોડ્યું હે. બેનને રડાવીને તને કોઈ લાભ નથી થવાનો, સમજી? પાપના પોટલા ભરી રહી છે તું. બહુ સારું, આપી દો શ્રાપ તમે પણ. શ્રાપ નથી આપતી તો પણ મારી બીજી દીકરી પણ હેરાન થઈ રહી છે એટલા માટે તને વળી રહી છું. તમારે જે બોલવું હોય ને તમે બોલો. મને અત્યારે કોઈ ફરક પડતો નથી. હું તો ખુશ છું કે જેણે મારું ખરાબ કર્યું ને, ઈશ્વરે તાત્કાલિક એનું ખરાબ કરી નાખ્યું. મીરા, સગી આંખે જોયેલું પણ કોક વાર ખોટું પડે છે અને સગા કાને સાંભળેલું પણ ઘણી વખત ખોટું હોય છે. એવી જ રીતે ઘણી વખત આપણી કરેલી ફક્ત શંકાઓ છે ને, એ પણ સાચી હોઈ શકે મમ્મી. ખોટી હોય છે, સમજી? ખોટી હોય છે. આદિત્ય કુમાર અને દામિની વચ્ચે કોઈ એવા સંબંધ નથી કે તું શંકા કરે. જો સગાઈ થઈ અને આટલી શંકા કરતી હોય તો લગ્ન પછી મને એવું લાગે છે કે આદિત્ય કુમારના કોઈ કાકા મામા ફઈ કોઈકની દીકરીઓ સાથે વાત કરશે ને તો પણ તું શંકા કરીશ. શું થશે? છૂટાછેડા થશે. જે થવું એ થાય, મને કોઈ ફરક નથી પડતો.
પણ આદિત્યની આજુબાજુમાં જવાની એણે ભૂલ કરીને એટલે એ ભોગવી રહી છે અત્યારે. મીરા તું કઈ માટેની બનેલી છે પોતાની સગી બેન પર આવો આરોપ નાખે છે? મમ્મી તમારું લેક્ચર હવે મારે નથી સાંભળવું, પ્લીઝ જા અહીંયા. તારી સાથે કોઈ વાત કરવા માંગતું જ નહોતું, પણ તું જ્યાં કરી રહી છે ને એ મને ખોટું લાગે છે. એટલે મા તરીકે મારી ફરજ છે કે તને સમજાવું. પ્લીઝ જાઓ અહીંયાથી. મીરા તું શું કામ તારી બેનની જિંદગી બરબાદ કરી રહી છે? હજી પણ કહી દે ને કે આ બધું ખોટું છે એમ. ક્યારેય નહીં કહું. મારા જીવતા જીવું એવું ક્યારેય નહીં કહું કે આ બધું ખોટું છે. હું તો વિશ કરું છું કે જેણે મારું ઘર ભાંગવાની કોશિશ કરી છે ઈશ્વર એનું ઘર ક્યારેય બંધાવવા ન દે. સમય જતા પસ્તાય નહીં ને એનું ધ્યાન રાખજે. પસ્તાય છે એમ? પસ્તાય તો એ રહી છે ને રૂમમાં બેસીને રડવા માટે. ખબર પડે ને કે પોતાના પર વીતે ત્યારે કેવું થાય. ટ્રાય તો કરી જોઉં એકવાર. વાત તો કરશે ને, ક્યાં જશે? તો હું પાછો ફોન કરીશ. જોઉં છું કે કેમ ફોન કાપે છે. અને એકવારમાં સમજ નહીં પડતી હોય. શું ફોન કાપી નાખ્યો? આ શું છે બોલ? રોનક જો પહેલા તો છે ને ફોન નહીં કાપતા, સરખી વાત કરી લેજો. પછી તમારે જે નક્કી કરવું હોય, તમારે જે ડિસિઝન લેવું હોય ને મને ચાલશે બસ. પણ એકવાર મારી વાત તો સાંભળી લો. મને સફાઈ આપવાનો તમે એક પણ મોકો ના આપ્યો. હલો હા બોલ, સાંભળું છું. રોનક મારી વાતને સમજો. તમે જેવું સમજો છો એવું કાંઈ નથી. આ મીરાએ બધી ખોટી ખોટી વાતો તમને કરી છે. હા, હું અને જીજાજી મસ્તી કરતા હતા, પણ જેવું તમે સમજો છો એવી રીતે નહીં. આ દીદીએ શું વિચારી લીધું અને તમને શું કહ્યું? દામિની મને એક વાત કે મીરા તારા વિશે ખોટું શું કામ બોલે? કંઈક તો એવું હશે ને, તે કંઈક તો એવું કર્યું હશે ને કે મીરાને એવું લાગ્યું. એટલે છે ને તારી વાત મને માનવાનું મન થાય છે દામિની, પણ હું માની નથી શકતો. એક વાતનો જવાબ આપો. જો એવું કાંઈ હોત તો દીદી પણ જીજાજી સાથે સંબંધ પૂરા કરી નાખે ને. શું કામ ના કર્યા? હું વાકમાં હોઉં તો જીજાજી પણ વાકમાં હોય ને, તો કેમ એને સગાઈ રાખી? છે કોઈ જવાબ? એ લોકોનો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. દામિની તને ખબર નથી કે મને કેટલું દુઃખ થયું છે. મારા માટે પણ આ નિર્ણય આસાન તો નહોતો ને. મેં ખરેખર ખરા દિલથી તને ચાહી હતી અને તારી સાથે આખી જિંદગી વિતાવવાના સપનાઓ જોયા હતા. મેં કેટલા સપનાઓ જોયા હતા, કેટલું પ્લાનિંગ કર્યું હતું, તને હું કંઈ પણ નથી શક્યો. અને આવો સમય આવી ગયો. શું કામ દામિની, શું કામ? એ પ્લાનિંગ તમે એકે કર્યો હતો, હું પણ સાથે જ હતી. અરે આપણે લગ્ન કરવા માટે ઘરે બધાને કેટલા કન્વિન્સ કર્યા છે, મનાવ્યા છે, અને હવે તમે આવું કરો છો. મમ્મી પણ મારા સપોર્ટમાં જ છે, કહે છે કે મારો કોઈ વાંક નથી. પ્લીઝ સમજવાની કોશિશ કર. મેં કહ્યું ને દામિની, મન તો થાય છે કે તારી વાત માની લઉં, પણ મીરાએ જે મને વાત કરી અને જે બધું બતાવ્યું ને એ પછી નથી માની શકતો. શું તમને મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ બધાની ખબર હોય છે ને? પાસવર્ડ છે તમારી પાસે, મારા ફોનનો પાસવર્ડ તમારી પાસે છે, બધા મેસેજીસ એમ નામ છે. જો એવું કાંઈ હોય તો હું ડિલીટ કરી દઉં ને? પણ મેં કાંઈ ડિલીટ નથી કર્યું, કારણ કે મારા મનમાં પાપ નહોતું અને આદિત્ય જીજુના મનમાં પણ કોઈ પાપ નથી. મને સમજ નથી પડતી દામિની કે હું શું કરું. અત્યારે હું બહુ જ કન્ફ્યુઝ છું. હું કોઈ નિર્ણય લેવાને માટે લાયક નથી અત્યારે. હું નહીં કહી શકું તને કે હું શું કરીશ. તમને સમય જોઈએ છે તો સમય લઈ લો ને. પણ આ સગાઈ તોડવાનો નિર્ણય બહુ ખોટો છે. જો
ક્યારેય જીવનમાં એવા નિર્ણય ના લેવા જોઈએ જેના પર આપણને પાછળથી પછતાવો થાય. તને ખબર છે આજે પણ ઘણી વખત છે ને હું ફોન હાથમાં લઉં છું, તારો નંબર ખોલું છું અને પછી મૂકી દઉં છું, કારણ કે હું નથી ભૂલી શકતો દામિની કે તે મારી સાથે શું કર્યું છે. નથી ભૂલી શકતો. રોનક, મેં કાંઈ નથી કર્યું. અને ચલો માની લો મારી ભૂલ છે, મેં કંઈક કર્યું હશે, મારે અફેર હતું બસ. તો તમે એક ભૂલ મારી માફ નહીં કરો. ખબર નહીં દામિની, મેં કહ્યું ને કે અત્યારે મારું મગજ એટલું બ્લેન્ક થઈ ગયું છે ને કે નથી હું કંઈ વિચારી શકતો કે નથી ડિસિઝન લઈ શકતો. તને ખબર છે છેલ્લા 2 કલાકથી હું હાથમાં એક જ ફાઇલ લઈને બેઠો છું, છતાં પણ મને ખબર નથી, ફક્ત પાના ફેરવું છું. લોકોને લાગે છે કે હું કામ કરું છું, પણ હું તો ફક્ત ક્યાંક ખોવાયેલો છું અને ક્યાંય મને પણ નથી ખબર. એટલે જ કહું છું આપણા સંબંધોને થોડો સમય આપો. આવી રીતે ઉતાવળે નિર્ણય ના લો. તું શું કામ દામિની? આ બધામાં છે ને તારો પણ એટલો જ હાથ છે. જ્યારે હોય ત્યારે આદિત્ય જીજાજી હું પણ માણસ. ભૂલ છે મારી. મેં માની લીધું કે મારે જીજાજીના વખાણ નહોતા કરવા જોઈતા, પણ જે થઈ ગયું એને જવા દો પ્લીઝ. જો હું તને અત્યારે કંઈ નથી કહેતો, હું વિચારીશ, મને થોડો સમય આપ, હું વિચારીશ. મેં એમ પણ હજી ઘરમાં કોઈને વાત નથી કરી, હું વિચારી જોઈશ. ઠીક છે? તું જમે તો છે ને બરાબર? નહીં. દામિની, આ કેવી વાત છે યાર? તમે શું કામ મારી ચિંતા કરો છો? તમારે તો મારી સાથે સંબંધ નથી રાખવાને. એ અલગ વાત છે, એ મેટર નથી વાત કરતો દામિની. એ ગુસ્સો અલગ વસ્તુ છે, પણ તારા પ્રત્યેનો પ્રેમ છે એ પણ અલગ વસ્તુ છે. હું તને ભૂલી નથી શક્યો ને કદાચ ભૂલી પણ નહીં શકું, એ પણ એક હકીકત છે. હું મારું ધ્યાન રાખું છું, તમે પણ તમારું ધ્યાન રાખજો. સારું, હું પછી ફોન કે મેસેજ કરીશ. આદિ, તમે અહીંયા બહાર શું કામ બોલાવી? ઘરે આવી જાય ને વાત કરવા માટે. ઘરે વાત કરવા માટે? હા. તે કઈ બાકી મૂક્યું છે કે ઘરે આવીને વાત કરું? જો આદિ, હું એની એ વાત હર વખત કરવા નથી માંગતી. મને જે વાત ખબર પડી એ વાતને મેં પૂરી જ કરી નાખી છે. હું પણ વાતને પૂરી કરવા જ આવ્યો છું. હા, હવે તમારે પૂરી કરવાની જરૂર નથી. ઓલરેડી હું બધું જ કરી ચૂકી છું. રોનક કુમારે સગાઈ તોડી નાખી છે, દામિની ડિપ્રેશનમાં છે અને આપણી સગાઈ બચી ગઈ છે. હવે તમારે શું કરવું છે? હજી પણ સમય છે. તું માને છે કે દામિની અને મારા વચ્ચે કંઈ હતું? સવાલ જ નથી. કારણ કે કંઈ ના હોત ને તો અત્યારે તમે મને અહીંયા ના બોલાવ્યું હોત, એ પણ દામિનીની વાતનું ક્લિયરિફિકેશન કરવા માટે. વાત પૂરી થઈ ગઈ છે તો પૂરી થઈ જવા દો ને. હા, વાત પૂરી થઈ ગઈ છે તો પૂરી કરી નાખીએ ને. એમ પણ આખી જિંદગી મારે સાંભળવું એના કરતાં સારું છે ને કે આજે બધી ચોખવટ કરી જ નાખીએ. એટલે એમ કે મારે કંઈ પણ ડિસિઝન લેતા પહેલા તારી સાથે સરખી વાત તો કરવી પડશે ને. કાલ સવારે આપણા લગ્ન થઈ ગયા તો તું જ મને સંભળાવીશ ને, તું જ મને કહીશ કે તમને દામિની ગમતી હતી. જો આદિ, હવે એ વાત ફિનિશ થઈ ગઈ છે. તમને દામિની ગમતી હતી કે નહોતી એનો કોઈ મતલબ નથી. તમારે અને એને હવે કોઈ લેવા દેવા નથી. જીવતા જીવે ક્યારેય તમારી સાથે વાત નહીં કરે. હવે બંને બહેનો છો એ તો નથી ભૂલાઈ ગયું ને? બધું યાદ છે મને. આખી જિંદગી એની સાથે વાત નહીં કરે નહીં તો એ ખોટું કહેવાય. દામિનીનો કંઈ જ વાંક નથી ને તે રોનક કુમારને ફોન કરીને આ બધી વાતની જાણ કરીને એને ઉશ્કેરીને આ સગાઈ તોડાવી કહેવાય. તે તારી જ બેનનું ઘર ભાંગ્યું છે. અચ્છા, અને બેને જે કર્યું એનું શું? એને તો કંઈ કર્યું જ નથી. જો આદિ, મને ખબર છે કે તમે મારી બેનને બચાવવાની કોશિશ કરી રહ્યા છો. અહીંયા બચાવવાની કોશિશ નથી કરતો. તો તને કહેવા આવ્યો છું કે હજી પણ તારી પાસે સમય છે. રોનક કુમાર સાથે વાત કરો. ઇમ્પોસિબલ છે આ વસ્તુ, ક્યારેય નહીં બને. દામિનીને રોનક કુમાર ગમે છે અને એની સાથે રહેવા માંગતી હતી. તો પહેલા સીધું રહેવાય ને. તું નહીં સમજે. મને તો લાગે છે કે રોનક કુમાર અને તું બંને સરખા છો. એકેમાં અકલ જેવું છે નહીં. તો અમે દામિની તો બહુ સ્માર્ટ હતા ને, તો પણ પકડાઈ ગયા ને. તમને ખબર છે ને
કે હું તમને પ્રેમ કરું છું એટલે આ સગાઈ બચી રહી છે, બાકી કદાચ આ સગાઈ પણ ન હોત. સગાઈ થયા પછી મારી જિંદગીમાં મેં કોઈને પ્રેમ કર્યો હોય તો તને કર્યો હતો. તો પછી હવે વાતને પૂરી કરો ને. પણ ના, આજે પછતાવો થાય છે કે મેં એવા વ્યક્તિને પસંદ કરી જેને મારી વાત ઉપર ભરોસો નથી, જે મારી વાત માનવા તૈયાર નથી, અને હું આખી જિંદગી તને સહન નહીં કરી શકું. એટલે એમ કે હું આ સગાઈ તોડવા માંગુ છું. હું તારી સાથે સગાઈ રાખવા નથી માંગતો. શું બોલો છો આદિયા? સાચું જ બોલી રહ્યો છું. બિલકુલ નહીં. કારણ કે હું તો અપરાધી કહેવાવ ને. દામિની અને મારા બંને વચ્ચે ગેરસંબંધ હતા ને, તો એની સજા એને મળી ગઈ છે ને. એને મળી છે ને, મને તો નથી મળી ને. મને પણ મળવી જોઈએ. આદિ પ્લીઝ. હા હા જ કરવું જોઈએ, સમજ. કારણ કે જો તારી બેને ભૂલ કરી તો એને સજા મળી, મેં ભૂલ કરી તો મને સજા નહીં, મને પણ સજા મળવી જોઈએ. આદિ સમજવાની. આપણો સંબંધ પણ તૂટી જવો જોઈએ, જેથી કરીને કાલ સવારે આપણે ગમે ત્યારે ઘરે ભેગા થઈએ. દામિની મારી પાસે નહીં બેસી શકે, મારી સાથે વાત નહીં કરી શકે, લગ્ન પછી કદાચ એ આપણા ઘરે પણ નહીં આવી શકે. તો આ સંબંધનું મહત્વ શું છે? જો બંને બહેનો જ ના બોલવા માંગતી હોય, એકબીજા સાથે રહેવા ના માંગતી હોય, તું એનું મોઢું જોવા ના માંગતી હોય, અને તારી બહેનનો તું એટલો બધો વાંક કાઢતી હોય, તો પછી તું મારી સાથે સગાઈ નહીં રાખી શકે. આદિ તમે આવું નહીં કરી શકો. આવું જ થશે. એવું તો નથી ને કે મારી સાથે સગાઈ તોડીને ત્યાં જવું છે? હજુ પણ પેટમાં પાપ છે એમ ને? મને એમ હતું કે આ બધી વાત પૂરી થઈ ગઈ છે, હવે આદિત્ય આવું કઈ નહીં કરે. હા, દામિનીને તમે બહાર નહીં નીકળવા દેતા. હા, મારા પેટમાં પાપ છે ને, તો હું મારા ઘરે બીજી જગ્યાએ વાત કરવા માટે કહી દઈશ, અને જલ્દી સગાઈ કરીને સાથે સાથે લગ્ન પણ પણ ગોઠવી આપણી દઈશ. સગાઈ થઈ ગઈ છે ઓલરેડી. હું તોડી રહ્યો છું ને, જેમ રોનક કુમારે દામિની સાથે સગાઈ તોડી, એમ હું પણ તોડી રહ્યો છું. નહીં આદિ, તમે આવું નહીં કરી શકો. તો હવે એવું જ થશે, અને એવું જ થવું જોઈએ તારી સાથે. કારણ કે તે એની સાથે જેવું કર્યું ને એવું તું પણ ભોગવ. તને પણ ખબર પડે કે કોઈની સગાઈ તોડાવી એ સારી વાત નથી. એની ભૂલ હતી, મારી ભૂલ નથી. તારી પણ ભૂલ જ છે. જ્યારે સમજાશે ને ત્યારે ખબર પડશે. આદિ પ્લીઝ, તમે આવું ન કરો. સમજતા કેમ નથી? તમને પામવા માટે મેં કેટલું કેટલું કર્યું છે. મારી સગી બેન સાથે સંબંધો તોડી નાખ્યા છે, અને હવે તમે આવું કરશો તો હું ક્યાં જઈશ? જ્યાં જવું હોય ત્યાં જા, કોઈ મતલબ નથી. આદિ પ્લીઝ આદિ, આદિ